મારું નામ રશ્મિ છે. હું 35 વર્ષની હતી. મારો રંગ ખૂબ જ કાળો હતો. હું એટલી કાળી હતી કે તેના કારણે મારો સંબંધ થઈ શકતો ન હતો. જે પણ મને જોવા આવતું હતું તે મને જોતાની સાથે જ રિજેક્ટ કરી દેતું હતું. મારી આ સમસ્યાથી મારા માતા પિતા ખૂબ જ પરેશાન હતા. મારા માતા પિતા ઈચ્છતા હતા કે તે મારા માટે કુંવારો છોકરો પસંદ કરે, પણ મારું રૂપ જોઈને 4-5 બાળકોના પિતાનો જ સંબંધ આવતો હતો. કાં તો તે છૂટાછેડા લીધેલ વ્યક્તિ સાથેનો સંબંધ હતો અથવા તે કોઈ વૃદ્ધ વ્યક્તિ સાથેનો સંબંધ હતો. અને આવી વ્યક્તિ સાથે મારા માતા પિતા મારા લગ્ન કરવા માંગતા ન હતા. તેમણે કહ્યું કે અમારા માટે અમારી દીકરી બોજ નથી. જ્યારે તેના માટે યોગ્ય સંબંધ આવશે ત્યારે અમે અમારી પુત્રીના લગ્ન કરીશું. પણ અહીં મારી ઉંમર વધી રહી હતી અને મારી ઉંમર મારા ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી. હવે લોકોએ મારા માતા પિતાને સમજાવ્યા કે પરિસ્થિતિ ગમે તે હોય, તમારી દીકરીના લગ્ન કરાવો. તેની ઉંમર જઈ રહી છે, આગળ જતાં આવા સંબંધો પણ મળશે નહીં. આવું વિચારતા મારા પિતાએ મારા માટે એક એવા છોકરાનો સંબંધ નક્કી કર્યો જેને 2 દીકરીઓ અને 1 દીકરો હતો. મારા પિતા ખૂબ જ સાદા માણસ હતા. એક વ્યક્તિએ તેને મારા આ સંબંધ વિશે કહ્યું હતું. હવે મારા માતા પિતાને ચિંતા હતી કે ભવિષ્યમાં અમારી દીકરી માટે વધુ ખરાબ સંબંધો ન આવે. જેમણે મારા સંબંધ વિશે જણાવ્યું હતું તે મારા પિતાને ઓળખતા હતા. જ્યારે તેણે મારા પિતાને છોકરાનો ફોટો બતાવ્યો ત્યારે મારા પિતાને તે છોકરો ગમી ગયો, કારણ કે છોકરો દેખાવમાં સુંદર અને સ્માર્ટ હતો અને તેને જોઈને લાગતું ન હતું કે તે 3 બાળકોનો પિતા છે. હાલમાં મારા પિતાએ અમારા સંબંધ માટે હા પાડી હતી. મારો ફોટો પણ છોકરાના ઘરે મોકલવામાં આવ્યો હતો. છોકરાવાળાઓએ મને પસંદ કરી હતી અને આ રીતે અમારા લગ્ન થયા. હું લગ્ન કરીને મારા સાસરે આવી, પણ લગ્નના 2 દિવસ પહેલાં મેં એક વાત નોંધી હતી કે મારા પરિવારના સભ્યો મને જોઈને ખૂબ જ પરેશાન દેખાતા હતા અને ખૂબ રડતા હતા. તેનું કહેવું હતું કે જો તું તારા સાસરે જાય છે તો તારા ઘરને હંમેશા જોડી રાખવું અને દરેક કિંમતે પતિના ઘરમાં જીવન વિતાવવું. હું મારા પરિવારના સભ્યોને સારી રીતે સમજી ગઈ કે તે શું કહેવા માંગે છે. લગ્ન પછી જ્યારે હું મારા સાસરે ગઈ ત્યારે મેં મારા પતિના બાળકોને જોયા. બાળકો યુવાન હતા. તેને જોઈને મને ખૂબ જ આશ્ચર્ય થયું કે બંને છોકરીઓ ખૂબ જ સુંદર હતી અને છોકરો ખૂબ જ વિચિત્ર પ્રકારનો હતો. તેને કાનમાં કડી પહેરી હતી, જેમ કે ગુંડા છોકરાઓ પહેરે છે. મેં વિચાર્યું કે આજકાલ આવી ફેશન ચાલતી હશે. મારા પતિની માતા પણ તેમના ઘરે હાજર હતી. પરંતુ વિચિત્ર વાત એ હતી કે જ્યારે મારો સંબંધ નક્કી થયો ત્યારે તેની ચર્ચા માત્ર પુરુષોમાં જ થતી હતી. જ્યારે મારા પતિની માતા મને જોવા માટે મારા ઘરે કેમ ન આવી, કે મારી સાસુ તેના પુત્રની વહુને તેના મા બાપના ઘરે લેવા કેમ ન આવી. મારા પતિ સાથે મંદિરમાં તમામ ધાર્મિક વિધિઓ કર્યા પછી હું પોતે મારા સાસરિયાના ઘરે આવી હતી. મારી સાસુ પણ ખૂબ જ ખતરનાક દેખાતી હતી. એવું લાગતું હતું કે તે ખૂબ જ ખતરનાક મહિલા છે અને ભવિષ્યમાં તે મારું જીવન મુશ્કેલ બનાવી દેશે. મને મારા રૂમમાં મોકલવામાં આવી. મારા પતિ ત્યાં આવ્યા અને મારી સાથે સરસ રીતે વાત કરવા લાગ્યા. હું મારા પતિને જોતાની સાથે જ પસંદ કરવા લાગી. તેથી જ મેં બીજા પર ધ્યાન ન આપ્યું અને મેં વિચાર્યું કે મારા પતિ સારા છે, તેથી મારે બીજા કોઈની ચિંતા ન કરવી જોઈએ. મારા પતિની ઉંમર 50 વર્ષની આસપાસ હશે. એ વાતથી મને ખૂબ જ નવાઈ લાગી, પરંતુ તેના તમામ યુવાન બાળકોની ઉંમર 25 થી 30 વર્ષની હતી અને આ શક્ય નથી. અહીં આવ્યા પછી હું ખૂબ જ મૂંઝવણમાં હતી અને મારું મન બધે દોડતું હતું. થોડા સમય પછી મારા પતિ મારી સાથે વાત કરીને રૂમમાંથી બહાર નીકળી ગયા અને મારી સાસુ
અને મારા પતિની પુત્રીઓ મારી પાસે રૂમની અંદર આવી. મને એ જોઈને નવાઈ લાગી કે મારા પતિની બંને દીકરીઓ હજી કુંવારી હતી. તે મને મમ્મી કહેવા લાગી. મને ખૂબ જ વિચિત્ર લાગ્યું. તે પછી મારી સાસુ કહેવા લાગી, ચાલો છોકરીઓ, રૂમમાંથી બહાર નીકળો, મારે વહુ સાથે વાત કરવી છે. મારી સાસુ દેખાવમાં ખૂબ જ વિચિત્ર હતી. તે જાડી હતી અને તેના લાલ હોઠ હતા. તેને જોઈને એવું લાગતું હતું કે તે પાન ખાવાની શોખીન હોય. તેણે મને કહેવાનું શરૂ કર્યું કે દીકરી, તને ઘરમાં ક્યારેય કોઈ સમસ્યા નહીં આવે. તમે આ બાળકોને જોઈ રહ્યા છો, તેમને માતાની જરૂર છે. તેમની માતા તેને બાળપણમાં જ છોડી ચાલી ગઈ હતી અને ત્યારથી મારો પુત્ર ખૂબ જ પરેશાન થવા લાગ્યો. અમે લોકોએ તેને સમજાવ્યું કે તું ફરીથી લગ્ન કરી લે. બીજા લગ્નથી તને સારી જીવનસાથી મળશે અને તારા બાળકોને પણ માતાનો પ્રેમ મળશે. હવે તું આ બાળકોની માતા છો. તે સ્ત્રી મને એવી રીતે પ્રેમ કરતી હતી જાણે હું તેની વહુ નહીં પણ દીકરી હોઉં. હું ખુશ હતી કે મારા સાસરિયામાં બધા સારા છે. અને પછી તે મારા રૂમમાંથી બહાર નીકળી ગઈ. એ લોકો ગયાના થોડા સમય પછી મારા પતિ ફરી રૂમમાં આવ્યા અને મને કહેવા લાગ્યા કે તારે મારી દીકરી અને દીકરાનું અને મારી માતાનું પણ બહુ ધ્યાન રાખવું પડશે. તેમની ખૂબ કાળજી લેવી પડશે. મેં કહ્યું, મને બહુ નવાઈ લાગે છે કે આ તમારા બાળકો છે? તમે તો હજુ પોતે યુવાન છો. મારી વાત સાંભળીને તે હસવા લાગ્યા અને કહ્યું કે માત્ર તમે જ નહીં પણ ઘણા લોકો મને પ્રશ્નો પૂછે છે કારણ કે હું ઘણો યુવાન લાગુ છું. મારા પતિ ખૂબ હસતા હતા. તેને જોઈને હું પણ ખુશ થઈ ગઈ. પછી તેણે મને કહ્યું કે તે શરૂઆતથી જ પોતાનું ખૂબ ધ્યાન રાખે છે અને તે દરરોજ જીમ પણ કરે છે. તેણે પોતાનું આખું જીવન જીમમાં વિતાવ્યું છે. એવા લોકો જેઓ તેમના શરીર પર ધ્યાન આપે છે તે ક્યારેય વૃદ્ધ થતા નથી. મારા પતિની વાત સાંભળીને હું ખૂબ જ પ્રભાવિત થઈ ગઈ. જ્યારે મારા પતિએ કહ્યું કે હું તને પણ યુવાન બનાવી દઈશ. સમય સાથે તું વૃદ્ધ થવાને બદલે વધુ સુંદર બનીશ. તેથી મેં મારા પતિને કહ્યું કે હું કેવી રીતે સુંદર બની શકું? ક્યાં હું કાળી અને ક્યાં તમે રૂપાળા? તો મારે પતિએ કહ્યું, આવી વાત ના કર. તું મને પસંદ આવી ગઈ છો. કાળા સફેદથી કંઈ થતું નથી. બસ વ્યક્તિનું પાત્ર સારું હોવું જોઈએ. તેમની પાસેથી આવા શબ્દો સાંભળીને મને ખૂબ જ આનંદ થયો. મારા પતિની દીકરીઓ પણ ખૂબ સુંદર હતી. મારા પતિ ખરેખર ખૂબ યુવાન દેખાતા હતા. પણ વૃદ્ધ માણસમાં ચોક્કસ કોઈ રોગ હોય છે. કેટલીક સમસ્યા હોય છે જેના કારણે તેની ઉંમરની ઓળખ થઈ જાય છે. પરંતુ મારા પતિ ખૂબ જ યુવાન દેખાતા હતા. અને જો મારા પતિના આ બીજા લગ્ન છે તો તે તેના પહેલા લગ્નમાં કેટલા સુંદર અને યુવાન હશે. હવે મારે મારા સાસરિયા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું હતું. રાત મારી એક સુંદર સપના જેમ વીતી ગઈ અને જ્યારે સવાર પડી ત્યારે દરવાજો ખટખટાવાનો અવાજ આવ્યો. જ્યારે મેં જઈને દરવાજો ખોલ્યો તો મારી સાસુ સામે ઊભી હતી. તેના હાથમાં એક મોટી ટ્રે હતી અને તે મારા માટે રૂમમાં નાસ્તો લાવી હતી. મેં કહ્યું, તમારે ચિંતા કરવાની શું જરૂર હતી? ફ્રેશ થયા પછી હું જાતે આવી જાત. તો મારી સાસુ કહેવા લાગી, અરે ના વહુ, નવી વહુ આટલી ઝડપથી રસોડાનું કામ કરે એ સારું નથી લાગતું. મારા પતિ પણ જાગી ગયા અને અમે બંને સાથે બેસીને નાસ્તો કર્યો. મેં મારા પતિને કહ્યું કે આજે અમારા લગ્નનો પહેલો દિવસ છે. ચાલો આપણે ક્યાંક બહાર જઈએ. પણ મારા પતિએ કહ્યું મને કે તું ક્યાં જઈશ? મેં કહ્યું કે હું મારા માતા પિતાના ઘરે જવા માંગુ છું. તો મારા પતિએ કહ્યું, કદાચ તને આ બાબતની ખબર નથી. તને તારા માતા પિતાએ કહ્યું નથી કે તમે તમારા માતા પિતાના ઘરે કોઈને મળી શકતા નથી. આ સાંભળીને મને નવાઈ લાગી. મને લાગ્યું કે કદાચ તે મજાક કરી રહ્યા હતા. મેં કહ્યું, આ ન થઈ શકે. મારા પતિ કહેવા લાગ્યા કે આવું જ છે.
હવે તમારા લગ્ન અહીં જ થયા છે, તેથી તમે તમારા કોઈ પણ સંબંધીઓ અથવા તમારા માતા પિતાના પરિવાર સાથે કોઈ સંપર્ક જાળવી શકશો નહીં. હવે મને સમજાયું કે આ જ કારણ છે કે લગ્નના થોડા દિવસો પહેલાં મારા પરિવારના તમામ લોકો મને જોઈ અને પરેશાન દેખાઈ રહ્યા હતા અને ખૂબ રડી રહ્યા હતા. મારી વિદાય વખતે પણ મારો આખો પરિવાર ખૂબ રડ્યો હતો અને પછી તેઓ મને શબ્દો દ્વારા કહેવાની કોશિશ કરી રહ્યા હતા કે હવે તારી સાથેના અમારા સંબંધો સમાપ્ત થઈ ગયા છે. પણ મને એ સમજાતું ન હતું કે આવું કરવા માટે મારા માતા પિતાની કે મારા પોતાના પતિની ઈચ્છા હતી. આ પ્રશ્ન મેં મારા પતિને પૂછ્યો તો તેણે કહ્યું કે મેં આ શરત પર જ તારી સાથે લગ્ન કર્યા છે, કારણ કે તારા ક્યાંય લગ્ન થતા ન હતા અને તમારા પરિવારે સરળતાથી અને ખુશીથી મારી શરત સ્વીકારી હતી. આ સાંભળીને મારું દિલ દુખી ગયું. પરંતુ થોડા સમય પછી મારા પતિના મોબાઈલ પર કોલ આવવા લાગ્યા. ફોન પર કોઈની સાથે વાત કરતી વખતે તે કહેતા હતા કે સંબંધ ફાઇનલ થઈ જતાં અમારી શરત પાકી થઈ ગઈ હતી. મારા પતિ ફોન પર ઘણી દલીલ કરતા હતા. હું સમજી ગઈ કે ફોન મારા ઘરેથી જ આવ્યો હશે. હું મારા પતિની સામે ઊભી રહી અને કહ્યું કે કૃપા કરીને તેને મારી સાથે એકવાર વાત તો કરવા દો. તો મારા પતિએ મારી સામે જોયું અને કોલ પર કહ્યું કે આજ પછી મારા મોબાઈલ પર કોઈનો ફોન આવ્યો તો હું તેને છૂટાછેડા આપીશ અને તેને ઘરે પાછી મોકલીશ. આટલું કહીને તેણે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો. મેં કહ્યું, તમે આવું કેમ કર્યું? હું મળવા નથી જઈ શકતી, પણ એકવાર ફોન પર વાત કરી શકું છું. મારા પતિએ કહ્યું, તમારા પરિવારના સભ્યો પણ મને આ જ વાત કહેતા હતા, પણ અમારી શરત જ એવી હતી કે લગ્ન પછી તમારે તમારા પરિવાર સાથે કે તમારા કોઈ સંબંધી સાથે કોઈ પ્રકારનો સંપર્ક ન કરવો. તો તમારા માતા પિતા આ કેવી રીતે ભૂલી ગયા? હવે તેમને મારા ઇનકાર સામે કોઈ વાંધો ન હોવો જોઈએ. જો તે લોકો પોતાની દીકરીને ખુશ જોવા માંગતા હોય તો તેમણે મૌન રહીને તમારી સાથે વાત ન કરવી જોઈએ. તે કંઈ પણ કરવાનો પ્રયાસ કરે, નહીં તો આ તેમના માટે વધુ સારું રહેશે. હું તો મારા પતિને આ રીતે જોઈને ખૂબ ડરી ગઈ હતી. મારા પતિએ કહ્યું કે મારી માતા ઘરે છે, મારે એક દીકરો અને 2 દીકરીઓ છે, તો તેની સાથે રહે અને તેમની સંભાળ રાખ. આ જ તારી ફરજ છે. મેં કહ્યું, એ તો પત્નીની ફરજ છે અને હું તે નિભાવીશ, પણ એકવાર મહેરબાની કરીને મારા પિતાને અને માતાને એકવાર ફોન પર મારી સાથે વાત તો કરવા દો. હું મારા બાકીના જીવનમાં તમારો ઉપકાર ક્યારેય ભૂલીશ નહીં અને ફરી ક્યારેય તેની સાથે વાત કરવા માટે નહીં કહું. તમે તેની સાથે કેવી રીતે વાત કરી? તે લોકોને કેટલું ખરાબ લાગ્યું હશે. પણ મારા પતિએ મારી વાત સાંભળી નહીં અને હું ચૂપચાપ રૂમની બહાર ચાલી ગઈ અને હું રડતી રહી. રડવાને કારણે મારી હાલત ખરાબ થઈ ગઈ હતી. જો તેઓએ પહેલા જ દિવસે મારી સાથે આવું કર્યું તો ભવિષ્યમાં આ લોકો મારી સાથે શું કરશે? પછી થોડા સમય પછી મારા પતિ કંઈક વિચારીને રૂમની અંદર આવ્યા અને મને ચૂપ કરાવવા લાગ્યા. તેણે કહ્યું, ચિંતા કરીશ નહીં, હું તને તારા માતા પિતા સાથે વાત કરાવીશ અને હું તમને મળવાની વ્યવસ્થા કરીશ, પણ અત્યારે નહીં. જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે હું તને તેની પાસે મળવા લઈ જઈશ. મેં મારા પતિને કહ્યું, પણ આ ક્યારે થશે? તેણે કહ્યું, મેં કહ્યું કે જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે હું તને જાતે લઈ જઈશ. બસ મારા પરિવારના સભ્યોનું ધ્યાન રાખ. મારે કોઈ કામ માટે બહાર જવાનું છે. આ ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય છે. આટલું કહીને મારા પતિ ઘરની બહાર નીકળી ગયા અને મારી સાસુ આવીને મારી પાસે બેસી ગયા. થોડા સમય પછી તેને મારા પતિની મોટી દીકરીને બોલાવી અને કહ્યું, તારી માતાએ રડીને પોતાની હાલત ખરાબ કરી નાખી છે. તેને માથામાં દુખાવો થતો હશે. જા, તેના માટે 1 કપ ચા બનાવી લાવ. મારા પતિની મોટી દીકરી
મારી માટે એક કપ ચા બનાવવા ગઈ તો બીજી દીકરી પણ તેની પાછળ દોડી ગઈ. મેં ઘણી ના પાડી કે હું અત્યારે ચા પીવાના મૂડમાં નથી, પણ તેણે બળપૂર્વક મારા માટે ચા બનાવી અને ચાનો કપ મારી તરફ આપી કહ્યું, ચાલો ચા પી લો. હું તેને ઘણી ના પાડી રહી હતી, કારણ કે મને કંઈ ખાવા પીવાનું મન થતું ન હતું. પછી મેં વિચાર્યું કે આજે મારા સાસરિયાના ઘરે પહેલો દિવસ છે. હું નથી ઈચ્છતી કે મારા સાસરિયાઓ પહેલા જ દિવસે મારા પર ગુસ્સે થાય. તેથી તેમની જીદ ટાળવા મેં ચા પણ હાથમાં લીધી. પણ જ્યારે મેં મારા હોઠ પર ચાનો કપ મૂક્યો તો મને ચાની અંદર ખરાબ સ્વાદ આવતો હતો. તેમાંથી દુર્ગંધ આવવા લાગી, જાણે તે ખરાબ દૂધની ચા હોય. મેં કહ્યું, ચા અંદરથી દુર્ગંધ કેમ આવે છે? તમારી સાસુ કહેવા લાગી, ના દીકરી, અમે તને ખરાબ દૂધની ચા કેમ પીવડાવીશું? ત્યારે મારા પતિની નાની દીકરી આવીને કહેવા લાગી, જો તમે અમને પ્રેમ કરતા હોત તો તમને આ ચામાં ગંધ નહીં પણ સુગંધ આવી હોત. અમારા ઘરની ચા આખા વિસ્તારમાં પ્રખ્યાત છે. જો કોઈ સ્થાનિક લોકો અમારા ઘરે આવે છે અને અમારી બનાવેલી ચા પીવે છે તો તેના ખૂબ વખાણ કરે છે, અને તમે કહો છો કે ચામાં દુર્ગંધ આવે છે. હું લાચાર થઈ ચા પીવા લાગી. ચા પીવામાં સારી હતી, પણ તેમાં કોઈ દવાની ગંધ હતી. તે લોકો ધ્યાનથી મને ચા પીતા જોઈ રહ્યા હતા. ચાના કપને સંપૂર્ણ રીતે સમાપ્ત કર્યા પછી તેઓ બધા મારી સામે એવી રીતે જોઈ રહ્યા હતા જાણે મારા પર કોઈ મોટી સમસ્યા આવવાની હોય. પછી તે બધા મારા રૂમમાંથી બહાર નીકળી ગયા અને મને અચાનક માથું ભારે થવા લાગ્યું. હું મારા પતિની મોટી દીકરીને બોલાવા લાગી, જેનું નામ સંધ્યા હતું. હું જાણતી હતી કે તેને મારો અવાજ સાંભળ્યો હતો, પરંતુ મારો અવાજ સાંભળ્યા પછી પણ તે મારી નજીક ન આવી. મને લાગ્યું કે જાણે આખો રૂમ ફરતો હોય, અને બસ પછી હું બેડ પર સૂઈ ગઈ અને મારી આંખો બંધ થઈ ગઈ. અને પછી મને ખબર ન હતી કે મારી સાથે શું થયું. રાત્રે 9 વાગ્યા હતા ત્યારે મેં મારી આંખો ખોલી. મેં જોયું કે રૂમમાં કોઈ હલચલ ન હતી. રૂમની લાઇટ બંધ હતી. સાવ અજીબ મૌન હતું. પણ જમીન પર પગ મૂકતા જ અચાનક હું નબળાઈ અનુભવવા લાગી. મને ચક્કર આવવા લાગ્યા અને મારા પેટમાં દુખાવો થતો હતો. મને ખબર ન પડી કે મારી સાથે આ બધું કેમ થઈ રહ્યું છે. જ્યારે મેં વિચારવાનો પ્રયત્ન કર્યો ત્યારે મને ખબર પડી કે મેં સવારે 10 વાગે ચા પીધી હતી અને તે પછી જ હું સૂઈ ગઈ અને હવે મારી આંખ ખુલી. હું આટલો લાંબો સમય કેવી રીતે સૂઈ શકું? આનો અર્થ એ થયો કે મેં મારો પહેલો દિવસ મારા સાસરિયાના ઘરે સૂઈને વિતાવ્યો હતો. જ્યારે હું મારા રૂમમાંથી બહાર આવી તો ઘરમાં ખૂબ અંધારું હતું. પ્રકાશ ટોર્ચના પ્રકાશથી હું બટન શોધવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે અચાનક કોઈએ મને ખેંચીને બીજા રૂમમાં ધકેલી દીધી. હું ખૂબ ડરી ગઈ હતી, પરંતુ તે સ્પષ્ટ હતું કે આ મારા પતિનું ઘર હતું. મારે ડરવું જોઈતું ન હતું. મેં ચીસો પાડવાનો પ્રયાસ કર્યો, પણ જેને મને પકડી રાખી હતી તેણે મારા મોં પર હાથ મૂક્યો. પછી હું ત્યાં લાંબો સમય રહી. હું સમજી શકતી ન હતી કે તે કોણ છે જેણે મને આ રીતે પકડી રાખી છે. હું તેના હાથના આધારે અનુભવી રહી હતી કે તે કોઈ પુરુષનો જ હાથ છે, પણ મને એટલી ખબર હતી કે તે મારા પતિનો હાથ નથી. મેં તે વ્યક્તિને જોરથી ધક્કો માર્યો અને હું તે રૂમની બહાર દોડીને મારા રૂમમાં પહોંચી. મને ખબર ન હતી કે તે કોણ હતો અને શા માટે તે મારી સાથે આવું કરી રહ્યો હતો, જેણે મને રૂમમાં પકડી લીધી હતી. હે ભગવાન, શું થઈ રહ્યું છે આ ઘરમાં? આ ઘર ઘણું મોટું હતું. તે હવેલીની જેમ બનાવવામાં આવ્યું હતું. મેં મારા રૂમ સિવાય મારા સાસરિયાનું ઘર પણ બરાબર જોયું ન હતું. હું ડરતી મારા રૂમમાં આવી ગઈ હતી, કારણ કે મેં મારા રૂમને સારી રીતે ઓળખી લીધો હતો અને મને કિચનમાં જવાનો રસ્તો અને કિચન વિશે ખબર હતી. હું મારા રૂમમાં બેઠી હતી અને ઊંડા શ્વાસ લઈ રહી હતી ત્યારે અચાનક રૂમની અંદર કોઈના આવવાનો
અવાજ આવ્યો. મેં પાછળ જોયું કે મારા પતિ મારી સામે હસતા હતા. તેણે મારી તરફ જોયું અને કહ્યું, શું થયું છે? તો આટલી કેમ ડરી ગઈ છે? મેં કહ્યું, તમે ક્યાં ગયા હતા? હું ખૂબ ડરી ગઈ હતી. મારા પતિ કહેવા લાગ્યા, અરે ભાઈ, તું કેમ ગભરાઈ ગઈ? આ મારું ઘર છે, કોઈ ભૂત બંગલો નથી જેનાથી તું ડરી ગઈ હતી. મારા પતિ અંદર આવતા કહેવા લાગ્યા, મેં તને પહેલેથી જ કહ્યું હતું કે મારે થોડું કામ છે. હું થોડા સમયમાં આવીશ. પણ હું આવ્યો ત્યારે તું સૂતી હતી. તે પછી હું મારી પુત્રી અને માતા સાથે વાત કરવા બેઠો. મેં ઝડપથી મારા પતિનો હાથ પકડી લીધો. તેણે કહ્યું, તું કેમ ચિંતા કરે છે? મેં કહ્યું, મને કોઈએ પકડી લીધી હતી. એ રૂમમાં કોણ હતું? મારા પતિએ કહ્યું, અરે તે રૂમમાં હું જ હતો. તને શું લાગ્યું કે કોઈ બીજું આવીને તને પકડે છે? મારા ઘરે મારા સિવાય બીજું કોણ આવશે? આ આખું ઘર મારું છે. મારી દીકરીઓ ઘરે રહે છે, મારી માતા રહે છે અને મારો પુત્ર રહે છે. મારો પુત્ર આખો દિવસ કામ પર હોય છે. તે રાત્રે સૂવા માટે જ ઘરે આવે છે અને તે પણ 11 વાગ્યા પહેલાં ક્યારેય આવતો નથી. અને હજુ 10:30 થયા છે. તેથી મેં જ તને પકડી હતી. મેં કહ્યું, જો તમે હતા તો તમે મને કહ્યું કેમ નહીં કે તમે છો? હું કેટલી ડરી ગઈ હતી. સાંભળીને મારા પતિ જોરથી હસવા લાગ્યા. તે કહેવા લાગ્યા, હું તને ડરાવી જ રહ્યો હતો. પછી મેં તેની વાત માની લીધી હતી અને તેને વધુ કોઈ સવાલ કર્યો ન હતો. પછી મેં વિચાર્યું, મેં જ મારા પતિને ઓળખવામાં ભૂલ કરી હશે, કારણ કે હું તેની સાથે એક દિવસ પણ રહી ન હતી. મારા પતિએ મને કહ્યું કે જઈને જમી લે. હું પહેલેથી જ જમીને આવ્યો છું. મેં કહ્યું, મને કંઈ ખાવાનું મન નથી થતું, પણ મને માથામાં દુખાવો થઈ રહ્યો છે અને મને એવું લાગે છે કે મારું શરીર ઘણું નબળું પડી ગયું છે. તો મારા પતિએ કહ્યું કે હું તારા માટે ચા બનાવી લાવું છું. ચા પીવાથી માથાનો દુખાવો મટી જશે. મેં મારા પતિને કહ્યું કે ના, હું વધારે ચા નથી પીતી અને મને ચા પીવાનું મન પણ નથી થતું. તો મારા પતિએ કહ્યું, ચાલ તો પછી હું તારા માટે કોફી બનાવીશ. તેનાથી તને કમજોરી નહીં લાગે. મેં મારા પતિને ના પાડી. મેં કહ્યું, મારે કંઈ પીવું નથી. પરંતુ અજીબ વાત એ હતી કે મારા પતિએ પણ બળજબરીથી મારા માટે કોફી બનાવી હતી. મેં કહ્યું, મારે કંઈ ખાવું નથી કે પીવું નથી. ખબર નહીં કેમ મારા સાસરે આવ્યા પછી મને ભૂખ લાગવાનું બંધ થઈ ગયું હતું. મારા પતિએ કહ્યું, તું જે કહે હું તે સાંભળવા માંગતો નથી. તારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખ અને તેથી મેં તારા માટે કોફી બનાવી છે. તારે મારી બનાવેલી કોફી પીવી પડશે. મને મારા પતિનું આ નિવેદન ખૂબ જ વિચિત્ર લાગ્યું, પરંતુ મેં કોફી પીધી અને આજે સવારે મારી સાથે થયું એવી જ રીતે ફરી થયું. હું સૂઈ ગઈ અને બીજા દિવસે જાગી ત્યારે મને થયું આ કોફી ન હતી પણ કોઈ દવા હતી જેનાથી હું સૂઈ ગઈ. જાગ્યા પછી મને ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો, કારણ કે આ વખતે જ્યારે મેં મારી આંખ ખોલી ત્યારે સવારના 10 વાગ્યા હતા અને હું આટલી મોડી કેવી રીતે સૂઈ શકું આ વિશે વિચારવું જ મને પાગલ બનાવી રહ્યું હતું. કારણ કે કોઈ વ્યક્તિને સ્વાભાવિક રીતે આટલી ઊંઘ આવી શકતી નથી. પણ હું શાંત થઈ ગઈ હતી અને મને આ લોકો પર શંકા થવા લાગી કે તે મને કંઈક ભેળવી અને ખવડાવી રહ્યા છે, જેના કારણે મને ખૂબ ઊંઘ આવી રહી છે અને મારી અંદર નબળાઈ વધી રહી છે. મેં નક્કી કરી લીધું હતું કે હવે મારે કોઈએ આપેલું કંઈ પણ ખાવું કે પીવું નથી, તેમજ હું મારી જાતે બનાવેલો ખોરાક ખાઈશ અને મેં તેવું જ કર્યું. બીજા દિવસે સવારે જ્યારે હું જાગી ત્યારે ઘરના બધા કામ જાતે જ કરી લીધા, કારણ કે હંમેશાની જેમ ઘરમાં અજીબ નીરવ શાંતિ હતી. પછી હું કોઈની સાથે કેવી રીતે વાત કરી શકું? મારી દીકરીઓ અને સાસુ તેમના રૂમમાંથી બહાર આવતા ન હતા. મારા પતિ અને પુત્ર સવારે કામ પર ચાલ્યા જતા અને તેઓ રાત્રે જ ઘરમાં આવતા હતા. આ રીતે મારા દિવસો પસાર થઈ રહ્યા હતા. પણ હજુ અજીબ વાત એ હતી કે આટલું ધ્યાન રાખવા છતાં મારી ઊંઘ ઓછી ન થઈ.
જ્યારે પણ હું સૂતી હતી ત્યારે હું એટલી બધી સૂતી હતી કે કોઈ મર્યાદા ન હોતી, અને મારી હાલત દિવસે ને દિવસે બગડતી જતી હતી. અને હું વિચારતી રહેતી હતી કે મારી સાથે આ બધું શું થઈ રહ્યું છે. હવે હું પરિવારના બીજા સભ્યોએ આપેલું કંઈ ખાતી કે પીતી નથી, તો પછી મને હજુ પણ આટલી ઊંઘ કેમ આવે છે. મેં વિચાર્યું, આજે હું મંગળવારે ઉપવાસ રાખી લઉં છું. પરંતુ મારી હાલત ઉપવાસ રાખવા માટે પૂરતી ન હતી. તેમ છતાં મેં ઉપવાસ રાખ્યો. મેં ન તો પાણી પીધું કે ન તો ઘરેથી કંઈ ખાધું. તે પછી એક વિચિત્ર બાબત એ હતી કે આજે મને જરાય ઊંઘ ન હતી અને કોઈ મને પરેશાન કરતું ન હતું. પછી કંઈક એવું થયું જેને મારા હોશ ઉડાવી દીધા. હું મારા પતિના આવવાની રાહ જોતી હતી, કારણ કે દરરોજ મને ખબર ન રહેતી કે મારા પતિ ક્યારે કામ પરથી ઘરે આવ્યા અને ઘરે આવ્યા પછી તેણે શું કર્યું. મેં ઉપવાસ તોડવાની તૈયારી કરી અને મારા પતિના આગમન પહેલાં મેં સારા કપડાં પહેર્યા અને સારી રીતે તૈયાર થઈ ગઈ. હું સંપૂર્ણપણે તૈયાર હતી અને દરવાજા પાસે ઊભી મારા પતિની રાહ જોતી હતી. પછી અચાનક મને કોઈ કામ યાદ આવ્યું, તેથી હું રૂમમાં આવી. થોડી વારમાં મારા પતિના ઘરના દરવાજે પ્રવેશ્યા અને અંદર આવ્યા તો તેની મા અને તેની 2 દીકરીઓએ તેને ઘેરી લીધા અને તેને બીજા રૂમમાં લઈ ગયા. મને થયું, મારી સાથે વાત કરવાને બદલે કેમ તે તેની દીકરીઓના રૂમમાં ગયા. હું તેની દીકરીઓના રૂમના દરવાજા પાસે ઊભી રહી. મારા પતિ તેની પુત્રી અને માતા સાથે રૂમની અંદર હાજર હતા. મેં જોરથી દરવાજો ખટખટાવ્યો, પણ દરવાજો ન ખુલ્યો. જ્યારે હું થોડીવાર આ રીતે દરવાજો ખટખટાવતી રહી ત્યારે મારા પતિ દરવાજો ખોલીને ગુસ્સામાં બહાર આવ્યા. હું તેની આંખોમાં ગુસ્સો સ્પષ્ટ જોઈ શકતી હતી. તેણે મને જોતાની સાથે જ કહેવાનું શરૂ કર્યું, પાગલ થઈ ગઈ છે. મેં તને કહ્યું હતું કે તારા રૂમની બહાર બહુ ન નીકળવું. તું અહીં શું કરી રહી છો? મેં મારા પતિને કહ્યું, આ ઘર મારું છે તો હું એક જ રૂમની અંદર કેમ રહીશ? મારા પતિએ કહેવાનું શરૂ કર્યું, વાહિયાત વાતો બંધ કર અને તારા રૂમમાં જા. મેં કહ્યું, મારે પણ રૂમમાં બેસીને તમારી સાથે વાત કરવી છે. મારા પતિએ કહ્યું, તે મારી પુત્રીઓનો રૂમ છે અને આ સમયે હું મારી મા અને પુત્રીઓ સાથે વાત કરું છું. તેણે મને ધક્કો માર્યો અને કહ્યું, તારા રૂમમાં જા. જ્યારે તારી સાથે વાત કરવાનો સમય આવશે ત્યારે હું તારી સાથે વાત કરવા તારા રૂમમાં આવીશ. મને ખૂબ જ આશ્ચર્ય થયું હતું કે મારા પતિ ને તેની પુત્રી અને માતા સાથે વાત કરવા માટે માત્ર રાતનો જ સમય મળતો હતો. હું બહાર ઊભી હતી અને મારા પતિએ મારા ચહેરા પર દરવાજો બંધ કરી દીધો અને અંદરથી ધીમેથી બોલવાનો અવાજ આવવા લાગ્યો. મેં દરવાજા પાસે કાન રાખ્યા. મારા પતિ રૂમની અંદર કંઈક બોલતા હતા. મેં તે લોકોને વાત કરતા સાંભળવાનો પ્રયાસ કર્યો, પણ મને કંઈ સમજાતું ન હતું. પછી મેં ધીમે ધીમે બારી ખોલવાનો પ્રયત્ન કર્યો. મેં બારી થોડી હલાવી તો તે ખુલ્લી અને હું અંદર સ્પષ્ટ જોઈ શકતી હતી. અંદર લગભગ 6 લોકો હતા. 2 મારા પતિની દીકરીઓ અને એક સ્ત્રી જે જાડી હતી તેમને હું દૂરથી ઓળખી શકતી હતી. તે મારી સાસુ હતી. એક મારા પતિ અને મારા પતિનો પુત્ર પણ હાજર હતો. પરંતુ અમારા ઘરમાં માત્ર 5 સભ્યો હતા. તો તે હજુ એક વ્યક્તિ કોણ હતો? હું એ વ્યક્તિને ઓળખવાનો પ્રયત્ન કરી રહી હતી, પણ મને કશું સમજાતું ન હતું. હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી કે આ ઘરમાં શું ચાલે છે. મેં જોયું કે તે છોકરો મારા પતિને નોટોના બંડલો આપી રહ્યો હતો. હું તે છોકરાનો ચહેરો બરાબર જોઈ શકતી ન હતી. હું શાંતિથી મારા રૂમમાં આવી અને વિચારવા લાગી કે આ ઘરમાં શું ચાલે છે. થોડા સમય પછી મારા પતિ રૂમની અંદર આવ્યા અને મારી સાથે પ્રેમથી વાત કરવાનો પ્રયાસ કરવા લાગ્યા. પણ એક વિચિત્ર વાત હતી કે તેના હાથમાં કોફીનો કપ હતો. તે મને ફસાવી અને કોફી પીવડાવવા માંગતા હતા. મારા પતિએ કહ્યું, આ કોફી પી લે, તારું મૂડ સુધરી જશે. મેં કહ્યું, મારે પીવી નથી.
મારા પતિએ મારો હાથ પકડીને મને માફ કરવા કહ્યું કે આજે હું કામથી થાકી ગયો હતો, તેથી જ મેં મારો બધો ગુસ્સો તારા પર કાઢી નાખ્યો. મેં મારા પતિને કહ્યું ન હતું કે મેં રૂમની અંદર શું થઈ રહ્યું હતું તે બધું જોયું છે. હું ચૂપ જ બેસી રહી, પરંતુ મારા પતિએ મને કોફી પીવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું. મેં મારા પતિને કહ્યું, કોફી અને ચાની શું વાત છે? હું મારી ઈચ્છા મુજબ ખાઉં છું અને પીઉં છું, પણ મને આ ઘરમાં બધું પીવા માટે જબરજસ્તી કેમ કરવામાં આવે છે? શું પછી એવું તો નથી ને કે આ કોફીમાં કંઈક ભેળવી તમે મને બેભાન કરવા માંગો છો અથવા મને મારવા માંગો છો? મારા પતિએ કહ્યું કે તું પાગલ થઈ ગઈ છો. મને તારી ચિંતા છે, તેથી જ હું તારા માટે કોફી લાવ્યો છું. હું તને બેભાન કેમ કરવા માંગુ? તું ઘરના કામકાજમાં ધ્યાન આપ. આખો દિવસ નવરા બેસી રહેવાના કારણે તારા મનમાં ખોટા વિચારો આવવા લાગે છે. મેં વિચાર્યું કે મારા પતિ કદાચ મને ધમકાવવા માટે આ બધું કહી રહ્યા છે, પરંતુ પછી તેણે કહ્યું કે તું મને દબાણ કરે છે આવી વાત કરવા માટે. હું તને ખૂબ પ્રેમ કરું છું. હું જાણું છું કે આજે ઉપવાસ રાખ્યો હતો, તેથી હું તારા માટે કોફી બનાવી લાવ્યો છું, પણ તે મને નારાજ કરી દીધો. હવે હું તારી સાથે વાત નહીં કરું. મારા પતિએ કેટલી મીઠી વાત કરી. તે સાંભળીને મારું હૃદય હળવું થઈ ગયું. મેં તેના હાથમાંથી કોફીનો કપ લીધો અને કહ્યું, હું કોફી પીઉં છું. મારી વાત સાંભળીને મારા પતિ ખૂબ ખુશ થઈ ગયા, પણ આ મારી સૌથી મોટી ભૂલ હતી. કોફી પૂરી કરતાની સાથે જ મને ઊંઘ આવવા લાગી અને હું ફરી બેહોશ થઈ ગઈ. એ પછી મારી સાથે ફરી એ જ થયું જે રોજ થતું હતું. હું મારા પતિની વાતોમાં આવી ગઈ હતી. ચોક્કસ હવે કંઈક ખોટું હતું. હવે મને ગડબડનો અહેસાસ થવા લાગ્યો હતો. હું બીજા દિવસે સવારે 9 વાગે જાગી તો મારું પેટ દુખતું હતું અને માથું ખૂબ જ ભારે લાગતું હતું. બીજા દિવસે જ્યારે હું રૂમમાંથી બહાર આવી ત્યારે હું ચૂપ રહી અને મારા પતિ કામ પર ગયા હતા. મારી સાસુએ મને ઘરના બધા કામ કરવા કહ્યું. તેણે કહ્યું, વહુ, તારા લગ્નને ઘણો સમય થઈ ગયો છે. હવે હું ઈચ્છું છું કે તું ઘરની બધી જવાબદારી તારા ખંભા પર લે. અને મને પણ ઘરના કામકાજ કરવામાં કોઈ વાંધો ન હતો, તેથી હું બધું કરવા લાગી. મારા પતિની 2 દીકરીઓ યુવાન હતી, પણ તે ઘરનું કોઈ કામ કરતી ન હતી અને મારી સાસુ એક બાજુ બેસીને પાન ખાતી રહેતી અને તેની નજર હંમેશા મારા પર રહેતી. મને શરૂઆતથી જ ખૂબ જ વિચિત્ર લાગતું, કારણ કે તેને જોઈને લાગતું ન હતું કે તે મારા પતિની માતા હોય. એક દિવસ હું કપડાં ધોતી હતી. મેં જોયું કે મારા પતિનો દીકરો ખૂબ જ વિચિત્ર આંખોથી મને જોઈ રહ્યો હતો. તેને જોયા પછી મને ખૂબ જ વિચિત્ર લાગ્યું, તેથી મેં મારું પેટ સાડી વડે ઢાંકી દીધું. આજે મારા પતિના પુત્રને રજા હતી અને તે ઘરે હતો. બપોરે હું ભોજન બનાવી રહી હતી અને મને લાગ્યું કે જાણે મારી કમર પર કોઈનો હાથ છે. હું ગભરાઈને પાછળ ફરી તો જોયું કે મારા પતિનો દીકરો ઊભો હતો. મને જોતાં જ તે ડરી ગયો. તેના ચહેરાનો રંગ ઉડી ગયો. મેં કહ્યું, તારે શું જોઈએ છે અને તું આ કેવી હરકતો કરે છે? તેણે કહ્યું, મમ્મી, હું કંઈ નથી કરતો. મને એક ગ્લાસ પાણી જોઈતું હતું, એટલે હું કિચનમાં આવ્યો છું. હું જાવ જ છું. તે બહાર ચાલ્યો ગયો અને મારું શરીર ખરાબ રીતે ધ્રુજી રહ્યું હતું. ખબર નહીં ઘરનું વાતાવરણ કેવું હતું. મારા પતિની દીકરીઓ પણ વિચિત્ર કપડાં પહેરતી હતી. એવું લાગતું હતું કે જાણે કોઈ હિરોઈન હોય. એક દિવસ દૂધવાળો આવ્યો તો હું દૂધ લેવા બહાર ગઈ તો મેં ગલીમાં ઘણી સ્ત્રીઓ ઊભી જોઈ જે મારી તરફ જોઈ રહી હતી અને એકબીજા સાથે વાત કરી રહી હતી. દૂધવાળો તો દૂધ આપી ચાલ્યો ગયો, પણ તે હજુ પણ મારી સામે જોઈને મારી નજીક આવી અને મને કહ્યું, અમે તને પહેલાં ક્યારેય જોઈ નથી આ ઘરમાં. શું નવી આવી છો? મેં કહ્યું, તમારો મતલબ શું છે? શું નવી આવી છો? હું આ ઘરની વહુ છું. મારી વાત સાંભળીને તે એકબીજા સામે જોવા લાગી અને એક મહિલા હસીને કહેવા લાગી, વહુ, તને ખબર નથી કે અત્યાર સુધી કેટલી વહુઓ અહીં આવી ગઈ છે?
હું તેને બીજો કોઈ પ્રશ્ન પૂછું એ પહેલાં કોઈએ મારો હાથ પકડીને અંદર ખેંચી લીધી. હું પાછળ ફરી કે મારી સાસુએ મને અંદર ધકેલી દીધી. દૂધનું વાસણ મારા હાથમાંથી પડતા બચી ગયું. જ્યારે થોડું દૂધ તો જમીન પર ફેલાઈ ગયું. મારી સાસુએ ઝડપથી દરવાજો બંધ કરી દીધો અને મારી સામે જોઈને મને ઠપકો આપવા લાગી. કહેવા લાગી, મારા દીકરાએ તેને કેટલી વાર ના પાડી છે કે અહીં તહીં ફરવાની જરૂર નથી. જવા તારા પતિને જાણ થશે કે તું બહાર ઊભી રહીને વિસ્તારની મહિલાઓ સાથે વાત કરી રહી હતી તો તને ખબર નથી કે તે તારી સાથે શું કરશે. મેં કહ્યું, મેં શું ખોટું કર્યું છે? દૂધવાળો લાંબા સમય સુધી ડોરબેલ વગાડતો હતો. કોઈને સંભળાતું નથી. તેથી હું દૂધ લેવા માટે દૂધનું વાસણ લઈને ગઈ હતી અને તમે મારી સાથે કેવી રીતે વાત કરો છો? મેં કોઈ પાપ કર્યું નથી મહિલાઓ સાથે વાત કરીને. હવે મને આ લોકો પર શંકા વધુ થવા લાગી અને હું વિચારવા લાગી કે તે વિસ્તારની મહિલાઓ મને શું કહેવા માંગતી હતી, કારણ કે તે વિસ્તારની મહિલાઓ હતી જે મને આ ઘર વિશે બધું જ કહી શકતી હતી. મોકો મળતા જ મેં વિસ્તારની એક મહિલા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. હું એક બહાનું કરીને ટેરેસ પર ગઈ. તે સમયે ઘરના તમામ લોકો સૂઈ રહ્યા હતા. ટેરેસ પર ગયા પછી મેં પથ્થરો ઉપાડીને ઘરની સામેની છત પર મારવાનું શરૂ કર્યું, જેથી કોઈ મને જોવા માટે બહાર આવે અને હું તક મળે કે તરત જ તેની સાથે વાત કરું. પછી એક મહિલા ટેરેસ પર આવી. મેં તે સ્ત્રીને કહ્યું કે આજે તમે શેરીમાં ઊભા રહીને મને કંઈક કહેવાનો પ્રયાસ કરી રહ્યા હતા. હું આ ઘણ વિશે બધું જાણવા માંગુ છું. મહેરબાની કરીને મને કહો. અહીં રહેતા હું ખૂબ જ પરેશાન છું. તે સ્ત્રીએ કહ્યું, હા, હું તને બધું કહીશ, પરંતુ આ મામલે મારું નામ ન આવવું જોઈએ. મેં કહ્યું, ઠીક છે, તમારું નામ કોઈ નહીં લે. તે મહિલાએ કહ્યું કે તમે જે ઘરમાં રહો છો તે ઘર નથી, તે માણસ તારો પતિ નથી અને આ લોકો એક પરિવારના સભ્યો નથી. આ ઘર એક કોઠો છે. તેમાં રહેતી મહિલા એક બાઈ છે અને બીજી 2 છોકરીઓ છે. તે છોકરીઓને ફસાવી અને અહીં લાવે છે અને તારો પતિ પણ આ જ કામ કરે છે. તે છોકરીઓ સાથે લગ્ન કરવાના બહાને તેમને અહીં લાવે છે અથવા તો તેને અપહરણ કરીને અહીં લાવે છે. અમે આ લોકો વિરુદ્ધ ઘણી વખત કેસ દાખલ કર્યા છે, પરંતુ દર વખતે આ લોકો પોલીસને વધુ પૈસા આપી આ મોહલ્લામાંથી ભગાડી દે છે. મેં કહ્યું, અહીં રહેનાર છોકરો કોણ છે? તે સ્ત્રીએ કહ્યું કે તે છોકરો તમારા પતિનો દીકરો નથી, પણ તે બાઈનો દીકરો છે. તેનું કામ એ છે કે તે છોકરીઓ પર નજર રાખે. અહીં દર મહિને કોઈને કોઈ બહાને એક છોકરીને અહીં લાવવામાં આવે છે. જ્યારે મેં પૂછ્યું કે છોકરીઓને અહીં લાવ્યા પછી તેમની સાથે શું કરવામાં આવે છે, તો મહિલાએ કહ્યું કે તું એકદમ પાગલ છો. તને ખબર નથી કે તારી સાથે શું થઈ રહ્યું છે? મેં કહ્યું, મને ખબર નથી. તો તેણે કહ્યું કે અહીં જે પણ છોકરી આવે છે તેનું શરીર વહેંચવામાં આવે છે. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. તે મહિલાએ કહ્યું કે આ લોકો ખૂબ જ ખતરનાક લોકો છે. અમે તેની વાસ્તવિકતા જાણી ગયા છીએ. અહીં જે પણ છોકરી આવે છે તેને કોઈને કોઈ રીતે બેભાન કરી દેવામાં આવે છે અને રાતે તેનું શરીર વહેંચી દેવામાં આવે છે. જ્યાં સુધી છોકરી બેભાન રહે છે ત્યાં સુધી તેને ખ્યાલ નથી રહેતો કે તેની ઇજ્જત સાથે કોઈ રાક્ષસ આખી રાત રમી ગયો છે. તે મહિલાની વાત સાંભળીને મને પરસેવો થવા લાગ્યો. તે મહિલા શું કહેતી હતી? પણ હા, તે બધું જ સાચું કહેતી હતી. તેણે મને કહ્યું કે તું સારી છોકરી છે, તેથી જ હું તને કહું છું કે જલ્દી અહીંથી ભાગી જા, નહીંતર આ લોકો તને ક્યાંય નહીં છોડે. ઘણા પુરુષો સામે મારી ઇજ્જત બરબાદ થઈ ગઈ હતી. આ મારું સાસરું ન હતું, પણ એક ટોળકીના લોકો હતા જે છોકરીઓને મૂર્ખ બનાવીને તેમની ઇજ્જતના ભાવ લગાડતા હતા અને આ રીતે પોતાનો ધંધો ચલાવતા હતા. થોડી વાર વાત કર્યા પછી તે તેના ઘરે ગઈ અને હું વિચારતી રહી ગઈ
કે હું શું કરું. મેં નક્કી કરી લીધું હતું કે હું આ બધું સહન નહીં કરી શકું. હું મારા રૂમમાં ગઈ અને મેં ચૂપચાપ મારા પતિનો ફોન ઉપાડ્યો અને પોલીસને ફોન કર્યો. મેં પોલીસને બધી વાત કહી હતી. મને ખબર હતી કે આટલા દિવસોથી મારી સાથે આ બધું થઈ રહ્યું છે. બીજા દિવસે પણ લોકો મારી સાથે આવું જ કરશે. હું આ લોકોને રંગે હાથે પકડવા માંગતી હતી. તેથી બીજા દિવસે મારા પતિ મારી સામે કોફીનો કપ લાવ્યા. મેં પ્રેમથી તે કપ લઈ લીધો અને નાટક કરવા લાગી જેમ કે હું કોફી પી રહી છું. મેં તે કોફી બેડની પાછળ ફેંકી દીધી અને થોડી વાર પછી સૂવાનો ઢોંગ કરવા લાગી. મેં પોલીસને રાતનો જ સમય આપ્યો હતો કારણ કે મારા પતિ 10 વાગ્યે જ ઘરે આવતા હતા અને લગભગ 2 કલાક પછી મારી સાથે આવું કરવામાં આવતું. બીજા દિવસની જેમ મારા પતિએ બીજા વ્યક્તિ પાસે મારી કિંમત લગાવી દીધી હતી અને મારા પતિ રૂમની બહાર ચાલ્યા ગયા હતા. હું સૂવાનું નાટક કરતી હતી. મને લાગ્યું કે કોઈ મારા રૂમમાં આવી ગયું છે અને મારા શરીર પર હાથ ફેરવવા લાગ્યું. પછી અમારા ઘરે પોલીસ આવી અને તે લોકોને પોલીસે રંગે હાથે પકડી લીધા જે મારી ઇજ્જત સાથે રમત રમવા આવ્યા હતા. તેણે પોલીસને આખું સત્ય જણાવ્યું કે આ માણસે આજની રાત માટે મારી કિંમત આ લોકોને આપી હતી. પોલીસ પાસે આ લોકો વિરુદ્ધ ઘણા પુરાવા હતા. વિસ્તારના લોકોએ પણ પોતાની જુબાની આપી હતી અને પોલીસે આ તમામ લોકોની ધરપકડ કરી લીધી હતી. હું મારા માતા પિતાના ઘરે આવી હતી અને જ્યારે મેં તેમને આ બધું કહ્યું ત્યારે તેઓ પણ શરમ અનુભવી રહ્યા હતા. તે લોકોએ કહ્યું કે તે જે દિવસથી અમને શંકા થઈ ગઈ હતી, જે દિવસે તે છોકરાએ અમારી સાથે એવી શરત રાખી હતી કે આજથી અમારે અમારી દીકરી સાથે કોઈ સંબંધ નહીં રાખવો, પરંતુ અમને ખ્યાલ ન હતો કે તે આટલું ખરાબ કરી શકે છે. તે લોકો પકડાઈ ગયા હતા અને હું મારા માતા પિતાના ઘરે આવી ગઈ હતી. આજ સુધી મારા લગ્ન નથી થયા અને હવે મને લગ્નના નામથી પણ ડર લાગે છે. હું મારા ઘરે રહીને મારા માતા પિતાની સેવા કરું છું કારણ કે મારા માતા પિતા ખૂબ વૃદ્ધ છે અને મારે લગ્ન કરવા નથી. હું ભણેલી છું અને નોકરી કરીને મારું ગુજરાન ચલાવું છું. મને એ જીવન કરતાં મને મારું આ જીવન વધુ પસંદ છે. હું તમને લોકોને વિનંતી કરવા માંગુ છું કે તમારી દીકરીઓના જ્યાં લગ્ન કરો, પણ પહેલાં છોકરાની અને તેના પરિવારની તપાસ કરો કારણ કે કેટલાક માતા પિતા તેમની દીકરીઓના લગ્ન ન થવાથી તેને કોઈ પણને સોંપી દે છે. મારી સાથે જે થયું તે હું નથી ઈચ્છતી કે કોઈની સાથે થાય. તો આવા કપટી લોકોથી સાવધાન રહો. અને તમને જો મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમને મારી સ્ટોરી કેવી લાગે છે તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો. થેન્ક યુ.